તો હેલો મિત્રો, તમે બધા પહેલા પાઠમાં તો જોયું છે આપણે અડધે લગીને કામકાજ કર્યું હતું. ત્યાર પછીનું કામકાજ બાકી રહી ગયું હતું. હવે અત્યારમાં પૂરું કરવાનું છે આયરન ફાર્મનું. એટલે પહેલાં જલ્દી આ 5 બક્સા એવી રીતના તોડવાના છે. એટલે ચારે બાજુ એવી રીતનું તોડવાનું છે. એટલે ત્યાં આપણે ટેબલ નાખવાના છે વિલેજર હાટું. અને પછી એમાં આપણે વિલેજર અંદર મૂકવાના છે. 20 જેવા વિલેજર છે ને 20 ટેબલ છે. તો ચારે બાજુ કરીને એવી રીતનું ફટાફટ કરી નાખો એવી રીતનું, એટલે જલ્દી થઈ જાય. ચારે બાજુ ટેબલ આવી ગયા. હા, ફટાફટ તોડી નાખ. બધી બાજુ તૂટી જશે. હવે કાંઈ નહીં, હવે જલ્દી ફટાફટ છે ને આપણે ટેબલ મેકવા માંડવાના બનાવવાના છે. હજી તો 5 કરવાના છે. ટેબલ તોડવા પડશે પહેલાં. તોડવાના સમજી બનાવવાના છે. હાલો ટેબલ બનાવી નાખ્યું પહેલાં, આપણે કામ થઈ જાય. આ પાણા આપણી માટે બહુ કિંમતી છે, બધું લેવું પડે. કાંઈ નહીં, ન આવે તો પછી જવા દેવાના હોય. હાલો ફટાફટ છે ને પહેલાં ટેબલ બનાવવાનું ચાલુ કરી નાખ્યું. એટલે ફટાફટ ટેબલ બની જાય આપણે. 64 25 29 ને 33 37, બસ એટલા નહીં. હજી તો ઓછા થયા. કાંઈ નહીં, પછી પાછા બનાવી નાખશું. કેટલા ટેબલ? 9 ટેબલ બનશે ને આના. કાંઈ નહીં, 9 ટેબલ બની ગયા ને. બાકીના પાછા બનાવી નાખશું. હાર બનાવી નાખ્યું એમ તો. એટલે એકારે કામ પતી જાય જલ્દી. અને 5 ડાયમંડ આપણે માઇન કરીને આવ્યા હતા, એમનો પીડા છે. એટલે 21 થઈ ગયા છે. 6 ટેબલ થોડાક વધારાના, 8 ટેબલ વધારાના નથી લાગતું મને. કાંઈ નહીં, ભલે પીડા આવે. 20 આમાંથી જેટલા જોતાના એટલા જ રાખવી. બાકીના રહેવા દઈએ. બાકીનો ઉપર મેક દઈએ આપણે. ક્યાંક બીજા વિલેજરનું બનાવશું ને તેમાં કામ આવશે. હવે ફટાફટ ગોઠવવાના છે. એટલે ગોઠવવા માંડ્યું ફટાફટ જલ્દી. પેલા એક તોડી નાખે, આડાહોળ મેકાઈ ગયું છે. લાઈન 4 મેકાઈ ગયા છે. બાજુ 5 મેકી દેવી. એટલે જલ્દી છે ને હબદાન થતું થાય. બીજું કંઈ વાંધો નથી આપણે. જેમ હબદાન થઈ જાય ને એટલું જ કામનું છે આપણે. બીજું કંઈ કામનું નથી. આ બાજુ મેકવાના છે. આ બાજુ મેકવા માંડ્યું હવે ફટાફટ, એટલે કાંઈ વાંધો ન આવે. ટેન્શન 600 એમ તો વધી જાય. ના રેડી. ટેબલ તો મેકાઈ ગયા છે. હવે આમાં અંદર છે ને વિલેજર લાવવાના છે. ટેબલ મેકીને ઉપર ચડી જાય જલ્દી, એટલે કામ પતી જાય આપણે. ઉપર ચડી જાય વોટર બકેટ મારી. પાણી પાછું લેવું પડશે ને એના કરતા. હજી તો વિલેજર લેવા જવા પડશે. સારો વિલેજર લેવા આવી ગયા છે. ફટાફટ વિલેજર લઈ લેવી. એટલે તૂટી ગઈ દોરી હતા. કાંઈ વાંધો નહીં. જલ્દી વિલેજર ટ્રેડિંગ નહીં, લીઝ કરવાનું છે એની. અને ફટાફટ લેતા જ આવી. એમ તો પાછા ગ્રાસમાં હાલશે નહીં, કાં તૂટી જાય તરત. સાઈડમાં થઈને લેવો પડશે. કાંઈ નહીં, એક બ્લોક તોડી નાખ્યું. બીજું શું કરવું હોય? હાલો હવે સીધા છે ને જલ્દી કરી નાખ્યું કામકાજ તૈયાર. આની હાટું છે ને મારે ક્યાંક ઉપર ચડવું ન પડે. સ્ટોન મેકીને તો ઉપર ચડવું પડશે. અને ક્યાં પાણી નાખી દઉં. આમ કરું, પાણી નાખી દઉં કાં બોટમાંથી. એક ગયો વિલેજર હેઠે. બોટમાં બેહવાનું છે. આનું ઉપર ચડાવો ને એક. હાલો ગાઈસ, ઉપર તો ચડી ગયો, વાંધો નહીં. હવે કાંઈ આપણે વાંધો નથી. હવે જલ્દી છે ને એને ખાલી બાંધીને ડોરા પણ પુગાડવાનું છે, એટલું જ છે ખાલી. હવે કાંઈ બીજો વાંધો નથી. તો એક બીજો કામ આવે છે આ ઘરને. ભાઈ મારે જલ્દી એક તો ઉતાવળ છે પુગાડવાની.
પોગી જાય એટલે મારે કામ પતે. હજી હસીની બ્લોકે તોડવા પડશે અને રસ્તામાં એ નડશે. પછી ક્યાં જૂનું આમને બધું પડ્યું રહે, કાંઈ વાંધો નહીં. એ બેહી ગયો ઓલામાં. આને ઉતારી મારવો પડશે ને. હવે આની હાટો રસ્તો કરવાનો. હાલો એવો હેઠા ઉતરી જાવ હેઠા. હાલો રેડી. હા પેલા ને ટપકાઈ નાખું. અહીંયા પાછા આવે છે હજી. તારે તને કેમ મેકું હેઠો? પાછી હલવાની એટલે આવી ગઈ એક્ઝોટ અમારી. એક ઝોટો માર્યો ને તો આવી ગઈ. કાંઈ વાંધો નહીં. હાલો હવે વિલેજરને પકડવાનો છે ઉપર સીધો. આવતા વિડીયોમાં તો નેધર પોર્ટલ ને બધું બનાવીને રાખવું છે તૈયાર. નેધર પોર્ટલ બનાવી નાખવું છે. પછી કાંઈક થોડું ઘણું કાંઈક વસ્તુ છે, કાંઈ ઇન્સર્ટિંગ બિન્સર્ટિંગ જે કાંઈ કરવાનું હોય એ કરી નાખશું. પછી થઈને કંઈ જોઈ જાય. બાકી આને હવે મારે લાવવો નહીં, પણ બહુ મુશ્કેલ પડવાનો છે. કાંઈ નહીં, જેમ તેમ કરીને પુગાડી દેવી. પડી જાય તો હા મરવાનો થયો છે. બહુ ઝોલા ખાય છે. કાંઈ વાંધો નહીં, હળવું હળવું કરી પકડી દેવી. હળવું કરી પૂગી ગયો. હા પૂગી ગયો. હાલો કાંઈ વાંધો નહીં. હવે સીધો આપણે ધૂકો મારવાનો છે. એટલે વોટર બકેટ હવે હું છેલ્લે લઈને વોટર બકેટ હેઠે ઉતરી ગયા હતી. વોટર બકેટ લેવી છે આપણે. અને તોડી નાખું બોટ. તોડી નાખું. ના રહેવા દો. આમ તો નથી તોડવી, રહેવા દેવી. નિહાણી મેકીને ઉપર ચડી જાય એવું લાગે તો નિહાણી મેકીને ઉપર ચડી જાય. પેલા ટોર્ચ મેકી દેવી, અંધારું ન લાગે ને. બિચારા આપણને આયરન દેવાના છે ભાઈ. આપણે થોડુંક એની માટે જેમ તેમ આંકવાનું છે. અંગે નિહાણી હતી એને કાઢવી પડશે. આવતા વિડીયોમાં ફૂલ ઇન્સાઇટિંગ કરવાની છે, જેવી તેવી નહીં. જેમ બને ને ઇન્સાઇટિંગ તો કરીને રાખવાની છે. ઇન્ચેટિંગ ટેબલ જો 5 ડાયમંડ હતા ને વિડીયોમાં, 5 ડાયમંડ દેખાડ્યા હતા. એમાંથી 3 ડાયમંડ ભાઈબંધની પિકેક્સના છે અને 2 ડાયમંડનું બનાવવાનું છે. ઓલું ઓબ્સિડિયન આપણી પાસે અંતર થઈ જાય. ઓબ્સિડિયનની ટેન્શન છે આની કાંઈ. આપણી પાસે કેટલા 6-7 જેવા ઓબ્સિડિયન પીડા છે. 4 જેવા લાવા બકેટ છે. થઈ જાય ખાલી એક નેધર બોટલ કમ્પ્લીટ થઈ જાય ને એટલે એમાંથી તો લાવા મળ્યા જ રાખશે. હાલો પેલા સુઈ જાય જલ્દી. હું પછી હું ઓલા 2 વિલેજરના બચ્ચા પકડી દઉં ના. સવારમાં સીધા વિલેજરના બચ્ચા ને હાલો પગી ગયા ગાઈસ. વિલેજરના બચ્ચા બોટ ને તોડી નાખવી. હવે જલ્દી આને તોડી નાખ્યું એટલે કામ પતે. બેસી ગયો બોટમાં. હું જો વિલેજરને અડી ગયો હોત ને તો સાચું કામ છે. આયરન ફાર્મ હા ઓલો થઈ જાય. કારણ કે હજી આ બધા તો 2 બચ્ચા છે. બચ્ચામાં શું કરી લે એના બચ્ચા. એટલે બહુ બોટ મજબૂત છે. હું નોકિયા કંપનીની બોટ લાગે છે. હું કંઈ નહીં. હાલો જલ્દી છે ને ઉપર ચડીએ આપણે. ચાલો ઉપર ચડી ગયા છીએ આપણે. હવે જલ્દી અને બ્રેડ ખવડાવી દેવી. પેલા એક બ્રેડ આવ ચીકણા વેડા કરવીશું. કાંઈ નહીં, આપણે થોડા વધારે બ્રેડ દે દેતી इसको. चलो भाई तुम खाओ आराम से यार. અને બ્રેડ ને હું દઈ દેવી.
6 7 દઈ દેવી કાયદા રાખે એમને હાલો 2 વિલેજર મોટા થઈ ગયા છે હવે સતત આવી શું કરે છે એટલે ચાલુ થઈ ગયું છે કામકાજ જે હતું મેન હમણાં બચ્ચા દેશે કે નથી કરતા જોઈએ આપણે હાલો ગાઈસ બચ્ચું થઈ ગયું છે અને બોરી દીધું આપણે અને આવી રીતનું આપણે આમ ઓલું કરી નાખવાનું છે એટલે એને જલ્દી છે ને ફટાફટ બે બાજુથી કરવાનું છે એટલે હબદાન ફટાફટ કરી નાખવું અને તોડવાનું છે અહીંયા નહોતા મેકવાના બાજુમાં બ્લોક મેકવાના હતા કાંઈ નહીં કોઈ માણસ એવી ભૂલ થઈ જાય થોડી ઘણી એનું કંઈ ટેન્શન ન લેવાનું હોય રિસ્ટમ કરીને બ્લોક મેકી દીધો ટેન્શન નહીં હવે 2 બ્લોક મેકીને હવે આયકા જવાની છે દિવાલ પહેલાં દિવાલ પૂરી કરવાની છે ફટફટ દિવાલ પૂરી થઈ જવાની છે હાલો હવે આને છે ને સીધી દિવાલ કરીને મળું તમને છેલ્લે ફટાફટ બ્લોક મેકવા માંડવાના છે હવે બીજું કાંઈ નથી હવે એક બ્લોક રહી ગયો છે મેકી દેવી એટલે કામ પતે હવે અહીંયા બોડિયા મેકવાના છે એટલે લાવો પુલ આપણો કમ્પ્લીટ इसमें गाइस हम આપણી ચેનલનું નામ હતું લખશું તો ગેમર વાયટી 990 એમાં મૂંઝાવાનું ન હોય અને આની હાટું મારે જવું પડશે ઉપર એક ના આમ તો અહીંથી ઉપર જવું જ પડશે કારણ કે ઉપર એક હજી એક બેનર મૂકવું પડશે અને એમાં મારે લાવા બકેટ મેકવાની છે ને એટલે એક બેનર મેકવું પડશે એક બેનર વચ્ચે એમાં આપણું નામ લખી નાખશું તમે મૂંઝાવમાં આપણે બધા કાંઈ નહીં હાલો હવે અહીંયા આપણે બેનર મેકવાનું છે કેમ એટલે હા લાગી ગયું છે ગાઈસ હવે આપણે મેકી દેવી સીધા હોપર મેકીને ચેસ્ટમાં એક હોપર મેકવાનું છે બ્લોક તોડવો પડશે હાલો હોપર લાગી ગયું છે હવે લાવા બકેટ નાખીને હવે લાવા નાખી દેવાનો છે આમાં હાલો લાવા નાખી દીધો છે ના વોટર બકેટ નાખવાની છે એક વોટર બકેટ ના નાખીને કોલ કરી નાખવાની છે એટલે હાલો બીજી વોટર બકેટ લઈને આવું અને નાખી દો ફટાફટ અહીંયા હા 2 વોટર બકેટ આવી ગઈ છે અહીંયા આયરન ફાર્મ સમાપ્ત થાય છે અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ